100 ગ્રામ દળના પદાર્થ પર લાગતા તેના વેગના પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય ખાલી જગ્યા ન્યૂટન હશે. હવે એક તો આપ્યું છે એમ 100 ગ્રામ, બીજું આપેલું છે વેગમાં પ્રતિ સેકન્ડે 20 સેન્ટીમીટર પર સેકન્ડનો ફેરફાર થાય છે, એટલે dv/dt એટલે કે પ્રવેગ a બરાબર dv/dt બરાબર 20 સેન્ટીમીટર પર સેકન્ડ તમને આપેલું છે અને બળનું મૂલ્ય પૂછેલું છે. હવે F બરાબર ma અથવા તો m dv/dt થાય. દળ આપ્યું છે 100 ગ્રામ અને આ આપ્યું છે 20 સેન્ટીમીટર પર સેકન્ડ, તો આ થશે 2000 ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો આ 2000 છે એ ડાઇનમાં જવાબ આવે, કારણ કે ગ્રામ અને સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર એ આપણા પ્રવેગ અને દળ છે તે સીજીએસ એકમમાં છે. સીજીએસ એકમમાં છે એટલે બળનું એકમ પણ ડાઇન સીજીએસ થાય. હવે આપણને ખબર છે એક ડાઇન એટલે 10⁻⁵ ન્યૂટન. જો એક ન્યૂટન એટલે 10⁵ ડાઇન થાય. તો એક ડાઇન કરો ને એટલે 10⁵ છે એમ છેદમાં જાય, 1/10⁵ એટલે 10⁻⁵ ન્યૂટન થાય. તો આ થશે 2000 × 10⁻⁵ ન્યૂટન. એટલે હવે આ -5 છે તો આપણે 5 પોઈન્ટ આગળ લેવું પડે, એટલે આ 2000 પહેલા તો આ 2 × 10⁻² કહેવાય, એટલે 0.02 ન્યૂટન થાય. તો આપણો આન્સર શું આવે? 0.02 ન્યૂટન, એટલે કે બી આવે. એમ દળની એક ગોળી સમક્ષિતિજ અને ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા એક કેપિટલ એમ દળના લાકડાના બ્લોકમાં ઘૂસીને સ્થિર થઈ જતી હોય તો આ સંયુક્ત તંત્ર કેટલા વેગથી ગતિ કરશે? હવે અહીંયા કહેવા એમ માંગે છે કે શરૂઆતમાં આપણી પાસે એક ગોળી છે, અહીંયા લાકડાનું બ્લોક છે, ગોળીનું દળ સ્મોલ એમ છે, લાકડાનું દળ કેપિટલ એમ છે, બ્લોકનું દળ. બરાબર. આનો વેગ v છે, આનો વેગ 0 છે. અથડામણ પછી આ ગોળી છે ને એ બ્લોકની અંદર ઘૂસીને સ્થિર થઈ જાય છે, પણ આ બ્લોક વત્તા ગોળી બનેલું આખું તંત્ર છે તે ધારો કે v' વેગથી ગતિમાં આવે છે, ત્યારે તંત્રનું દળ કેટલું થશે? m વત્તા કેપિટલ M. તો આ છે એ પ્રારંભિક સ્થિતિ છે. આ અંતિમ સ્થિતિ છે. બરાબર. તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે ગોળીનું વેગમાન mv વત્તા બ્લોકનું વેગમાન m × 0, કારણ કે બ્લોક સ્થિર હતો, બરાબર તંત્રનું અંતિમ વેગમાન. તો અંતિમ વેગમાનમાં હવે ગોળી બ્લોકની અંદર ઘૂસી જાય છે, એટલે બ્લોક વત્તા ગોળીનું દળ m વત્તા કેપિટલ M ઇન્ટુ બ્લોક વત્તા ગોળીનો સંયુક્ત વેગ v'. તો આ થશે mv બરાબર n પ્લસ કેપિટલ M ઇન્ટુ v'. તો v' બરાબર શું થાય? mv upon m પ્લસ કેપિટલ M.
એટલે આન્સર આવશે ડી. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ ક્વેશ્ચન. દરેકનું દળ સ્મોલ એમ હોય તેવી n ગોળીઓ v જેટલા વેગથી એક દિવાલ તરફ દિવાલને લંબરૂપે 1 સેકન્ડમાં n ગોળીઓના અચળ દરથી છોડવામાં આવે છે. જો દિવાલને અથડાઈને દિવાલ પર સ્થિર થાય છે તો દિવાલ વડે ગોળીઓ પર લાગતો પ્રત્યાઘાત ખાલી જગ્યા હશે. તો આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા દિવાલ છે, આ બાજુથી ગોળી આવે છે, બરાબર? તો ગન મશીનમાંથી આમ ગોળીઓ છૂટે છે. એક ગોળીનું દળ m છે, એનો વેગ v છે, અને 1 સેકન્ડમાં n ગોળીઓ, સોરી સ્મોલ n ગોળીઓ. હવે આ દિશાને આપણે ધન ગણીએ અને આ દિશાને ઋણ ગણીએ. ધન દિશામાં ગતિ કરતો હોય પદાર્થ તો એનો વેગ ધન લેવાય. ઋણ દિશામાં ગતિ કરતો હોય પદાર્થ તો એનો વેગ ઋણ લેવાય, બરાબર? ધન દિશા તરફ લાગતા બળને, વેગની દિશામાં જે બળ લાગતું હોય ધન દિશામાં, તો એ બળને ધન લેવાય, અને ઋણ દિશામાં લાગતા બળને ઋણ લેવાય. તો ગોળીઓના વેગમાનમાં થતો ફેરફાર એક ગોળીના વેગમાનમાં થતો ફેરફાર આપણે એમ લખીએ. એક ગોળીના વેગમાનમાં થતો ફેરફાર, તો એનું અંતિમ વેગમાન p2 માઇનસ p1 એટલે કે 0, અને એક ગોળીનું વેગમાન દળ ગુણાકારમાં વેગ એટલે mv, એટલે માઇનસ mv થાય. તો 1 સેકન્ડમાં n ગોળીઓ છૂટે છે, માટે 1 સેકન્ડમાં છૂટેલી ગોળીઓ ના વેગમાનમાં થતો ફેરફાર બરાબર માઇનસ nmv. પણ 1 સેકન્ડમાં થતો ફેરફાર એટલે બળ. તો 1 સેકન્ડમાં ગોળીઓના વેગમાનમાં થતો ફેરફાર એટલે ગોળીઓ પર લાગતું બળ. શા માટે? કારણ કે આપણને આમ ખબર છે ને કે F બરાબર dp/dt થાય. હવે જો dt બરાબર 1 સેકન્ડ લઉં તો dp ના છેદમાં 1 સેકન્ડ એટલે કે dp. તો ગોળી પર લાગતું બળ એટલે dp, એટલે કે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. તો એ માઇનસ nmv આવે,
હવે ઋણ નિશાની શું દર્શાવે સમજો, ગોળી જાય છે આમ, દિવાલ એના ઉપર બળ લગાવે છે ને આ દિશામાં બળ લગાવે છે, પ્રત્યાઘાતી બળ, બરાબર. એટલે દિવાલ વડે ગોળી પર લાગતું બળ આ દિશામાં છે, એટલે જ ગોળી ત્યાં સ્થિર થઈ જાય છે અને ગોળીનો અંતિમ વેગ 0 થાય છે. ખ્યાલ આવ્યો? એટલે ગોળી છે એ દિવાલ પર આમ બળ લગાવે અને દિવાલ છે એ ગોળી પર આ બાજુ બળ લગાવે. એટલે દિવાલ વડે ગોળી પર લાગતું બળ એટલે ગોળીના વેગમાનમાં 1 સેકન્ડમાં થતો ફેરફાર એટલે કે -nmv. હવે જો આને મેં આકૃતિને ઊંધી કરી નાખી હોત, દિવાલ અહીંયા રાખેલી હોત ને ગોળી આમ જતી હોત, તો કદાચ જવાબ આપણો ધન આવે, બરાબર. પણ જવાબ છે ધન છે કે ઋણ છે એ જોવાનું નથી, કારણ કે એ બધા જ ઓપ્શન ધન આપેલા છે. આપણે અહીંયા એનું મૂલ્ય લેવાનું છે, એટલે માનાંકમાં આપણે f કહીએ તો એ nmv આવે. એટલે આપણો આન્સર આવશે nmv એ, બરાબર. આપણે લોજિકલી સમજવાનું કે ગોળી જે દિશામાં જઈ રહી છે એમાંથી એનો વેગ 0 થઈ જાય. 0 તો જ થાય જો એના ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે. એટલે ગોળીના વેગની વિરુદ્ધ દિશા ઋણ દિશા છે, એટલે આપણો જવાબ ઋણ જ આવવો જોઈએ. જો ઋણ ન આવત તો ખોટું. આકૃતિ મુજબ ગોળી પર લાગતું બળ છે તે ઋણ આવવું જોઈએ, તો ઋણ જ આવે છે. પણ આપણે માત્ર એનું મૂલ્ય લઈએ કે પ્રત્યાઘાતનું મૂલ્ય કેટલું, તો nmv ઋણ નિશાની માત્ર દિશા દર્શાવે છે. બરાબર. તો આન્સર છે એ. હવે સપોઝ આપણે એમ કહીએ ગોળીઓ વડે દિવાલ પર લાગતું બળ કેટલું, તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ જેટલું બળ દિવાલ છે એ ગોળી પર લગાવે એટલું જ બળ ગોળી છે એ દિવાલ પર લગાવે, એટલે દિવાલ પર લાગતું બળ પણ nmv જ આવે, બરાબર. એટલે દિવાલ વડે ગોળી પર લાગતું બળ nmv આવે પણ એ ધન આવે, અને દિવાલ વડે ગોળી પર લાગતું બળ છે એ બી nmv જ આવે પણ એ ઋણ આવે. બેની નિશાની હંમેશા પરસ્પર વિરુદ્ધ હોય. એટલે આ આપણું -nmv આવ્યું, તો ગોળી વડે દિવાલ પર લાગતું બળ એ +nmv આવે. ભાઈ +nmv શા માટે આવે? કારણ કે દિવાલના વેગમાનમાં થતો ફેરફાર એ હંમેશા ગોળીના વેગમાનમાં થતા ફેરફાર કરતા નિશાનીમાં ઊંધો હોય. એટલે 1 સેકન્ડમાં ગોળીના વેગમાનમાં થતો ફેરફાર -nmv છે, તો દિવાલના વેગમાનમાં 1 સેકન્ડમાં થતો ફેરફાર +nmv હોય. ને +nmv હોય એટલે એના પર લાગતું બળ છે તે +nmv આવે. આવું થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. 1.5 kg દળના સ્થિર પદાર્થ પર m બરાબર 1.5 kg 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપતો હોય, તો t બરાબર 2 સેકન્ડ ત્યારે ડિસ્ટન્સ d બરાબર 5 મીટર. તો બળનું મૂલ્ય કેટલું હશે? એટલે f આપણે પૂછેલો છે, બળનું મૂલ્ય કેટલું. હવે સમજો, પેલો કન્સેપ્ટ એ કે જ્યાં સુધી બળ લાગવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. જેવું બળ લાગવાનું બંધ થયું એટલે અચળ વેગી ગતિ કરે. તો સપોઝ હું એમ કહું કે કોઈ એક પદાર્થને હું અહીંથી બળ સતત લગાડ્યા રાખું છું, અહીંથી બળ અહીંયા સુધી બળ લગાડવાની પ્રક્રિયા ચાલુ છે, બરાબર. આ છેલ્લી સ્થિતિ છે, ત્યાંથી પછી બળ લાગવાનું બંધ થઈ ગયું. તો અહીંયા સુધી બળ લાગ્યું તો આટલી ગતિ દરમિયાન એ પ્રવેગી ગતિ કરશે. હવે આ ઘર્ષણ રહિત સપાટી હોય તો જ એના ઉપર ઘર્ષણ બળે ન લાગે. તો ઘર્ષણ રહિત સપાટી હોય તો અહીંયા જેવો પદાર્થ છૂટ્યો ત્યાંથી પછી છે એ પદાર્થ અચળ વેગી ગતિ કરે. તો તમને એમ કીધેલું છે કે 1.5 કિલોગ્રામના પદાર્થ ઉપર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે, એટલે એ બળ છે આ 0.5 સેકન્ડ સુધી, સપોઝ અહીંથી અહીંયા સુધી પહોંચ્યો. 0.5 સેકન્ડ પછી બળ લાગવાનું બંધ થયું. બંધ થયા પછી એ 2 સેકન્ડમાં 5 મીટરનું અંતર કાપે છે. સપોઝ અહીંયા પહોંચી જાય તો એને લાગવા માટે 2 સેકન્ડ સમય લાગે, તો આ અંતર છે કેટલું છે? 5 મીટરનું છે. તો આ 5 મીટર અંતર 2 સેકન્ડમાં કાપે છે, તો આપણે અહીંયા અંતિમ વેગ મળે ડિસ્ટન્સ અપોન ટાઈમ કરો એટલે 5/2 એટલે 2.5 મીટર પર સેકન્ડ એનો અંતિમ વેગ થાય.
પ્રારંભિક વેગ 0 કારણ કે સ્થિર સ્થિતિમાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે. તો પહેલા તો અંતિમ વેગ v બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ એટલે કે 5/2 એટલે 2.5 મીટર પર સેકન્ડ માટે પ્રવેગ a એટલે ડેલ્ટા v બાય ડેલ્ટા t એટલે કે v માઇનસ v0 અપોન ડેલ્ટા t. તો એ 2.5 પ્રારંભિક વેગ 0 છેદમાં ડેલ્ટા t 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. તો પોઈન્ટ કાઢી નાખીએ તો 25/5 આવે. 25/5 એટલે 5 આવશે. તો પ્રવેગ આવશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે બળ F બરાબર m. તો દળ 1.5 kg અને આ 5 15 × 75 એટલે 7.5 ન્યૂટન એ આપણો આન્સર આવે બી. 7.5 ન્યૂટન. તો 18માં બી. 19મો ક્વેશ્ચન. 2 કિલોગ્રામ દળના એક પદાર્થ પર 4 ન્યૂટનનું બળ x દિશામાં અને 3 ન્યૂટનનું બળ y દિશામાં લાગે છે. હું એમ કહું કે અહીંયા આપણી પાસે એક 2 કિલોગ્રામનો પદાર્થ છે, 2 kg નો પદાર્થ છે. એના ઉપર x દિશામાં બળ લાગે છે fx 4 ન્યૂટન અને y દિશામાં બળ લાગે છે fy બરાબર 3 ન્યૂટન. તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય કેટલું? તો પહેલા તો આપણે શું શોધવું પડે? પરિણામી બળ. હવે પરિણામી બળ આ બળ સદિશ રાશિ છે કે પરિણામી બળ છે લંબરૂપે બળ લાગે છે પરસ્પર એકબીજા ઉપર. તો પરિણામી બળ એકચ્યુઅલી લાગશે આમ, બરાબર. તો આ fx છે, આ fy છે, એટલે અલ્ટિમેટલી આમ કહેવાય ટૂંકમાં. આ fx છે, આ fy છે, તો આ પરિણામી બળ f છે, બરાબર. તો f બરાબર √fx² પ્લસ fy² થાય પાયથાગોરસના પ્રમેય મુજબ. એટલે f બરાબર √4² વત્તા 3² એટલે √16 વત્તા 9 એટલે 25 નું વર્ગમૂળ 5 ન્યૂટન. આ સમીકરણ આવશે 1 અથવા તો પરિણામ 1. હવે બળ 5 ન્યૂટન મળી ગયું. મને શું પૂછ્યું છે? પ્રવેગ. તો f બરાબર m. તો શું? a બરાબર f અપોન m. દળ કેટલું આપણે બળ કેટલું છે? તો બળ શોધ્યું 5 ન્યૂટન. દળ કેટલું છે? 2 કિલોગ્રામ. તો પ્રવેગ કેટલો આવશે? 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો પ્રવેગ આવશે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે કે c. તો આન્સર c. .5 kg મીટર પર સેકન્ડ વેગમાનથી આવી રહેલા એક દડાને બેટ્સમેન દ્વારા ફટકારાતા તે 0.3 kg મીટર પર સેકન્ડના વેગમાનથી તે જ માર્ગ પર પાછો ફેંકે છે. જો દડાનો બેટ સાથેનો સંપર્ક સમય 0.02 સેકન્ડ હોય તો બેટ વડે તેના પર લગાડેલું બળ શોધો. હવે સપોઝ આપણે વિચારીએ કે ભાઈ અહીંયા બેટ છે, આ દડો છે. દડાનું વેગમાન છે શરૂઆતનું p1 એ 0.5 kg મીટર પર સેકન્ડ. આ દિશાને આપણે ધન લઈએ, આ દિશાને ઋણ લઈએ, બરાબર. હવે બોલ આવે છે એને બેટ્સમેન ફટકારે છે, એટલે ફટકાર્યા પછી જેવું આમ કોન્ટેક્ટ બેટ સાથેનો છૂટે એટલે તરત જ એનું વેગમાન p2 બરાબર 0.3 kg મીટર પર સેકન્ડ થાય. હવે સમજો અહીંયા જ આખે આખો કેસ રહેલો છે. એક વખત બોલ સામેથી આવી રહ્યો છે અને બેટથી ફટકાર્યા પછી બોલ એ જ દિશામાં એની વિરુદ્ધ દિશામાં પાછો જાય છે.
એટલે કાં તો મારે P1 ને ઋણ લેવું પડે ને કાં P2 ને ઋણ લેવું પડે. તો આપણે ઋણ દિશા છે P1 ની દિશા ઋણ ધારી છે, કારણ કે બોલ જે ઓરિજિનલ જે દિશામાં જઈ રહ્યો છે એ દિશા ઋણ છે, એટલે આપણે P1 છે તે માઇનસ લેવું પડે, કારણ કે ઋણ દિશાનું વેગમાન ઋણ લેવાય. એટલે P1 નેગેટિવ અને P2 ધન. બરાબર. સંપર્ક સમય આપ્યો છે તમને ડેલ્ટા ટી એ 0.02 સેકન્ડ. તો આપણને ખબર છે બળ, બોલ પર લાગતું બળ એટલે બોલના વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો ડેલ્ટા ટી, એટલે કે P2 માઇનસ P1 અપોન ડેલ્ટા ટી. હવે P2 કેટલું લેવાનું, તો કે 0.3 માઇનસ P1 ની કિંમત -0.5 લેવાનું છેદમાં ડેલ્ટા ટી એટલે 0.02. તો આ 0.3 માઇનસ માઇનસ પ્લસ 0.5 એટલે 0.8 છેદમાં 0.02. બરાબર. તો આમાં પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા 8 છે ને અહીંયા 0.2 છે, એટલે 80 ના છેદમાં 2 થાય એટલે 40 આવે. તો આ આવશે 40 ન્યૂટન. 40 ન્યૂટન એટલે આપણો આન્સર શું થાય, બી. બરાબર. તો આન્સર આવશે બી, 40 ન્યૂટન. હવે કોઈ ઊંધી આકૃતિ ડ્રો કરે, સપોઝ આમ ડ્રો કરે, આ ખાલી કન્સેપ્ટ સમજાવવા માટે, એટલે તમારા મગજમાંથી ડાઉટ દૂર થઈ જાય. અને બોલ છે તે આમ આવે એમ ગણીએ. બરાબર. તો P1 ની વેલ્યુ, આ દિશાને આપણે ધન લઈએ, આ દિશાને આપણે ઋણ લઈએ, તો P1 ની વેલ્યુ +0.5 હશે, અને બોલ રિટર્ન થશે ત્યારે P2 ની વેલ્યુ -0.3 થશે. તો પછી આપણું F બરાબર ડેલ્ટા P બાય ડેલ્ટા ટી બરાબર P2 માઇનસ P1 અપોન ડેલ્ટા ટી, એટલે -0.3 -0.5 અપોન 0.02, એટલે -0.8 ના છેદમાં 0.02, એટલે -40 ન્યૂટન આવે. તો હવે તમને એમ થાય સર એકમાં પ્લસ 40 ન્યૂટન આવ્યું, બીજી રીતે ગણીએ તો -40 ન્યૂટન આવ્યું, તમારે સાચું શું ગણવું? બે સાચું જ છે. શા માટે બે સાચું છે? તો આમાં આપણને પૂછ્યું શું છે, બળ કોણ લગાડે છે? બેટ દડા ઉપર બળ લગાડે છે. બેટ દડા ઉપર બળ લગાવે છે, એટલે કેસ નંબર 1 માં બેટ છે દડા ઉપર કઈ દિશામાં બળ લગાવશે? આમ લગાવશે. રેડ કલરથી જે એરો માર્યું છે. હવે એ દિશા કઈ છે? ધન છે. તો આપણો જવાબ કેવો આવે? બેટ વડે બોલ પર લાગતું બળ ધન 40 ન્યૂટન. બીજી આકૃતિ ડ્રો કરી, એમાં બેટ છે એ બોલ ઉપર કઈ દિશામાં બળ લગાડે? ઋણ દિશામાં. બરાબર. તો તમારો જવાબ કેવો આવવો જોઈએ? ઋણ. એટલે બંને પ્રમાણેની સિચ્યુએશન પ્રમાણે સાચું જ છે. તમારે જ્યારે બધા જ ઓપ્શન ધન આપ્યા હોય ત્યારે હંમેશા આ ધારો કે બીજી રીતે દાખલો ગણ્યો હોત તો તમારે આ F છે એ આમ માનાંકમાં લઈ લેવાનું. માનાંકમાં -40 એટલે 40 ન્યૂટન. કારણ કે ત્યાં તમને માત્ર બળનું મૂલ્ય પૂછ્યું છે. એ આપણને ખબર જ છે કે બેટ જે દિશામાં બોલ આવતો હોય એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે, એટલે એ વિરુદ્ધ દિશાને જો આપણે ઋણ લીધેલી હોય તો ઋણ જવાબ આવે, ધન લીધેલી હોય તો ધન જવાબ આવે. એ નિશાની તો માત્ર દિશા દર્શાવે છે. આપણે બળનું મૂલ્ય કે બેટે બોલ ઉપર બળ કેટલા મૂલ્યનું લગાડ્યું, તો એ 40 ન્યૂટનનું લગાડ્યું. એટલે બેમાંથી કોઈ બી રીતે તમે દાખલો ગણો ખોટો નથી, સાચો જ છે. જવાબ 40 ન્યૂટન આવ્યો એટલે તમારે લેવાનું 40 ન્યૂટન આન્સર ટીક કરી લેવાનું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. એક કાર અને એક જીપ કાર એકબીજાને અથડાય ત્યારે કોને વધુ નુકસાન થાય? તો આપણે અહીંયા આન્સર આવશે કંઈ કહી શકાય નહીં, બી. શા માટે કહી ન શકાય? કારણ કે આપણને ખબર નથી કે કારનું દળ કેટલું છે, જીપ કારનું દળ કેટલું છે. અથડામણ થઈ ત્યારે કારનો વેગ કેટલો છે, જીપ કારનો વેગ કેટલો છે. જ્યાં સુધી આપણને આ માહિતી ન હોય ત્યાં સુધી કોને વધુ નુકસાન થશે એ કહી શકાય નહીં. બરાબર. કારણ કે જ્યારે બે પદાર્થ અથડાય, બરાબર, ત્યારે જેનું વેગમાન વધુ હોય, એકનું વધુ હોય ને એકનું વેગમાન ઓછું હોય, તો એ મુજબ છે તે અથડામણ
મુજબ જેના વેગમાનનો ફેરફાર, કોના વેગમાનમાં જાજો ફેરફાર થયો એના ઉપર બળ વધુ લાગે તો એને થોડુંક વધુ નુકસાન થાય, બરાબર. એટલે એ ઘણા બધા પેરામીટર ઉપર આધાર રાખે નુકસાનની વસ્તુ. તો આપણે અહીંયા પૂરતી માહિતી નથી એટલે આન્સર આવશે ડી, કંઈ કહી શકાય નહીં, બરાબર. પણ હું એમ કહું કે એક ટ્રક છે ને એક મોટરસાયકલ છે, બરાબર. ટ્રક સ્થિર ઉભેલો છે, અથડામણ પછી એ સ્થિર છે, મોટરસાયકલ આવીને ગતિ કરીને ટ્રક સાથે અથડાય તો કોને વધુ નુકસાન થાય? તો મોટરસાયકલને થાય. એમ. એ આપણે પેલો સંઘાત વાળો કન્સેપ્ટ આવશે ને ત્યારે સંઘાતની અંદર છે તે આ કોને વધુ નુકસાન થાય ને શું એ ફોર્મ્યુલા છે એના, એની સાથે પછી કન્સેપ્ટ વાઇઝ હું તમને સમજાવીશ, એટલે એમાં ડિટેલ ક્લિયર થશે તમને. 10 kg અને 20 kg દળના બે પદાર્થો પર સમાન બળ સમાન સમય સુધી લાગુ પાડતા હવે શરૂઆતમાં બે દળ કેવા હતા? સ્થિર હતા, એટલે એનું બેયનું પ્રારંભિક વેગમાન કેવું હશે? શૂન્ય હશે. હવે બે ઉપર સમાન બળ સમાન, ધારો કે હું એ છે એ પદાર્થ 10 kg નો છે અને બી છે એ 20 kg નો છે, બરાબર. તો P1A એ બી 0 હતું કારણ કે સ્થિર હતો. P1B તો એ બી સ્થિર હતો એટલે એનું વેગમાન બી 0. હવે બે ઉપર બળ હું સરખા લગાડું છું એટલે કે FA બરાબર FB છે. તો FA એટલે શું થાય? ડેલ્ટા P બાય ડેલ્ટા T, કે ડેલ્ટા PA અપોન ડેલ્ટા P ડેલ્ટા T. બેયમાં સમય બી સમાન છે, આ ડેલ્ટા PB અપોન ડેલ્ટા T, સમય બી સરખો છે એટલે ઉડી જાય. હવે ડેલ્ટા PA નો મતલબ શું થાય? P2 માઇનસ P1A બરાબર અહીંયા P2 માઇનસ P1B. પણ P1A અને P1B બેની કિંમત 0 છે એટલે આ P2 માઇનસ 0A અને આ P2 માઇનસ 0B. P2 માઇનસ 0 એટલે P2 થાય તો આ P2A અને આ P2B. તો શું થયું? બંનેના વેગમાન સરખા થયા એટલે આપણો આન્સર આવે ડી, બંનેના વેગમાન સરખા થાય. વેગમાનના ફેરફારના સમય દર અને વેગના ફેરફારના સમય દર નો ગુણોત્તર ખાલી જગ્યા રાશિ આપે છે. હવે સમજો, વેગમાનના ફેરફારનો સમય દર એટલે dp બાય dt, પણ dp બાય dt એટલે તો બળ થાય F, અને વેગના ફેરફારનો સમય દર એટલે dv બાય dt, પણ dv બાય dt એટલે તો પ્રવેગ થાય A. હવે F ના છેદમાં A એટલે દળ થાય એમ, F બરાબર ma, તો F બાય A એટલે m. તો આ શું આપશે? દળ. તો આપણો આન્સર આવશે A, દળ. નેક્સ્ટ ક્વેશ્ચન. 20 kg દળ ધરાવતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે, m બરાબર 20 kg. તેનું રેખીય વેગમાન 10 સેકન્ડમાં 200 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વધીને 300 kg મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય છે, તો પદાર્થનો અચળ પ્રવેગ ખાલી જગ્યા હોય. ડેલ્ટા ટી બરાબર 10 સેકન્ડ અને P1 બરાબર 200 kg મીટર પર સેકન્ડ હોય. આ સ્ક્વેર ખોટું લખ્યું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વેગમાનનો એકમ kg મીટર પર સેકન્ડ હોય અને P2 300 kg મીટર પર સેકન્ડ.
તો હવે આપણને ખબર છે એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી બરાબર. તો એફ બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે કે P2 માઇનસ P1 અપોન ડેલ્ટા ટી. P2 300 માઇનસ P1 200 છેદમાં ડેલ્ટા ટી એટલે 10 એટલે 300 માઇનસ 200 એટલે 100 100 ના છેદમાં 10 એટલે 10 ન્યૂટન. હવે F બરાબર ma તો A બરાબર F બાય m. F ની વેલ્યુ 10 ન્યૂટન છેદમાં m ની વેલ્યુ 20 કેજી એટલે 1/2 એટલે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો આન્સર આવશે A. નેક્સ્ટ ક્વેશ્ચન. 15 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરતા 10 કેજી દળના પદાર્થનું વેગમાન અને બળ ખાલી જગ્યા હોય તો એનું વેગમાન હોય P બરાબર mv એટલે 10 ગુણાકારમાં 15 એટલે 150 ન્યૂટન સેકન્ડ. હવે બળ તો અચળ વેગથી ગતિ કરે છે એટલે પદાર્થનો અચળ વેગ છે તેથી પ્રવેગ શૂન્ય છે. માટે F બરાબર ma. દળ 10 કેજી આપ્યું છે, ન લખો તો એની કિંમત 0 છે એટલે જવાબ 0 આવે, 0 ન્યૂટન. તો આન્સર આવશે A. 150 ન્યૂટન સેકન્ડ, 0 ન્યૂટન. અચળ વેગી ગતિ કરતો હોય કોઈ બી પદાર્થ, એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો જ અચળ વેગી ગતિ કરે, એટલે એનું બળ 0 હોય. બળના આઘાતનો એકમ. હવે બળનો આઘાત F ઇન્ટુ ડેલ્ટા ટી ને બળનો આઘાત કહેવાય, એના બરાબર ડેલ્ટા પી થાય. ડેલ્ટા પી એટલે પી નો એકમ, તો એ થાય કેજી. પી એટલે એમવી, તો એમ નો એકમ કેજી ને વી નો એકમ મીટર પર સેકન્ડ, તો કેજી મીટર પર સેકન્ડ આવે. એફ ડેલ્ટા ટી નો એકમ એટલે પી નો એકમ ને પી નો એકમ એટલે કેજી મીટર પર સેકન્ડ. તો આન્સર આવશે બી. 1 કિલોગ્રામ દળનો એક પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. સ્થિર સ્થિતિમાં છે એટલે પ્રારંભિક વેગ 0. તેના પર 6 ન્યૂટનનું બળ લગાડવામાં આવે ત્યારે તે 30 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો આ બળ કેટલા સમય સુધી લાગુ પાડેલ હશે? હવે સમજો, F બરાબર ma એટલે m ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી પૂછ્યું છે, m ડેલ્ટા વી એટલે V2 માઇનસ V1 અપોન F. તો m ની વેલ્યુ 1 કેજી, V2 કેટલો 30, V1 કેટલું 0 અને F ની વેલ્યુ કેટલી 6 ન્યૂટન. તો 30 ના છેદમાં 6 એટલે 5 સેકન્ડ. આન્સર આવે ડી.